MCQ 43 43 46 हाँ 46 चलो बोलो। L જેટલી લંબાઈ ધરાવતા સ્ટીલના એક સુરેખ તારની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m છે. એટલે આમ છે જો જો આ એક મિનિટ બેટા આ તાર છે ટૂંકમાં આપણું આ ચુંબક જ છે એમ વિચાર લો। આ ચુંબકનો n ધ્રુવ છે અને આ s ધ્રુવ છે બરાબર। આ બંને વચ્ચેનું અંતર l કીધું છે ને યાર l અને આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m છે। ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m છે। આટલી વસ્તુ આપી છે। આ એક સાદું ચુંબક છે સ્ટીલનો ટુકડો એટલે આપણા માટે ધીસ ઇઝ ધ ચુંબક ફોર અસ કે આપણા માટે એક ચુંબક જ છે। ધ્યાન રાખજો આપણા માટે ચુંબક જ છે દીકરા। આગળ બોલો। જો આ તારને અર્ધવર્તુળાકાર ચાપના રૂપમાં વળવામાં આવે તો તેની નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી? ના હા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આ લંબાઈ એમ કીધી છે તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m ઇઝ ઇક્વલ ટુ જો આપણે એવું લખતા ખબર આખાને 2l કહેતા પણ આખું 2l ને આખાને એ લોકોએ l જ કીધું છે। સ્પીકર બંધ કરી દે બેટા। અને આખાને l જ કીધું છે એટલે આપણું અહીંયા આવશે p ઇન્ટુ l pl કે આપણે એવું કરતા n અને s વચ્ચેના બે ધ્રુવો વચ્ચેના અંતરને આપણે 2l કહેતા। બે ધ્રુવો વચ્ચેના અંતરને આપણે 2l કહેતા। બે ધ્રુવો વચ્ચેના અંતરને આપણે 2l કહેતા બેટા। સ્પીકર બંધ કર દીકરા। પ્રણામી સ્પીકર ચાલુ છે મારા દીકરાનું બરાબર। હવે એ લોકો શું કહે છે એટલે આને એલ કીધું છે એટલે હું અહીંયા એલ જ લખીશ। હવે આને હું વર્તુળ આકારે વાળું છું આમ આને વર્તુળ આકાર વાળું તો આ બે ધ્રુવ લઈ લો તો આપણો આ n અને s તો હવે આ બંને વચ્ચેનું અંતર અર્ધ વર્તુળાકાર વાળીએ તો હવે નવું અંતર l ડેશ થઈ જશે। અંતર બદલાઈ જાય તો અંતર l ડેશ ઇઝ ઇક્વલ ટુ થશે 2r ત્રિજ્યા જેટલું થાય। આની ત્રિજ્યા જેટલું થાય r અને જેના વ્યાસ જેટલું થાય સોરી ત્રિજ્યા ને વ્યાસ જેટલું એટલે અંતર કેટલું થાય 2r જેટલું થાય। જો આ સમજજો આ વસ્તુ વિદ્યુત ડાયપોલમાં પણ આવશે ચુંબકમાં પણ આવે વિદ્યુત ડાયપોલમાં પણ આવે બધામાં જ આવે। કોઈ પણ રીતે આ પૂછે પહેલા m બરાબર pl ધ્રુવમાં નથી ફરક પડ્યો પણ જે અંતર l હતું હવે અંતર બદલાઈને 2r થઈ ગયું। હવે તમારું અંતર l ડેશ બરાબર 2r l ડેશ બરાબર 2r આ નવું અંતર જે આવ્યું એ l ડેશ બરાબર 2r પણ અહીંયા ધ્યાન આપો આપણો l કેટલો છે અહીંયા વિચારીને કે મને આપણો l કેટલો છે l આ l કેટલો થાય l કોના જેટલો થયો આને જ વાળીને મેં આમ અર્ધવર્તુળાકાર બનાવ્યો આને જ વાળીને મેં અર્ધવર્તુળાકાર બનાવ્યો તો આપણે આના પરથી એમ લખી શકીએ અહીં l બરાબર પાઈ આર કારણ કે આ જે સળિયો હતો એને અર્ધવર્તુળાકારમાં ફેરવો એટલે પાઈ આર જેટલું થાય અર્ધ પરિઘ આવે તો 2 પાઈ આર આ તો અડધો પરિઘ થયો એટલે પાઈ આર થયો આ પાઈ આર થાય તો એના પરથી r બરાબર l બાય પાઈ થશે એટલે કિંમત આની અંદર મૂકી દો તમે તો l ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 l બાય પાઈ તમને l ડેશ નવો મળી ગયો તો આપણે m ડેશ શોધવાનું છે તો m ડેશ ઇઝ ઇક્વલ ટુ p ધ્રુવ તો એ જ છે ધ્રુવો નથી બદલાણા અંતર બદલાઈ ગયું છે l ડેશ તો p ના p 2l બાય પાઈ વ્યવસ્થિત લખો 2 pl બાય પાઈ 2 ના 2 પણ pl બરાબર તો m છે જૂનું m બાય પાઈ 2m બાય પાઈ આ જ વસ્તુ બેઠું વિદ્યુત ડાયપોલ માટે પણ પૂછાય। આ વસ્તુ સમજવાનું સર આ રીતે જ પૂછાય બહુ રીતે પૂછાય। આ જ સળીઓ છે જેની લંબાઈ l છે જેને સમાન રીતે કાટખૂણે વાળી દેવામાં આવે કાટખૂણે આમ અહીંયા આવી જાય n અને અહીંયા આવી જાય s કાટખૂણે વાળી દે અને પછી તમને એમ પૂછે
કે આનું ધ્રુવમાન કેટલું થાય, આનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલું થાય, ધ્રુવમાન તો એટલા જ રહે, આનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલું થાય એવું પૂછે. ચલો કોણ કહેશે? જો જૂનું તો આપણું આ જ છે, એમ બરાબર પી ડેશ, લંબાઈ એલ છે. આપણે તો કરવાનું શું, નવું ગમે તે તમે બનાવો તો એન અને એસ વચ્ચેનું અંતર જ શોધવાનું આવે, કારણ કે આપણે તો એલ ડેશ સાથે જ કાપ છે. કોણ કહેશે? અવાજ પછી પણ બની જાય L by 2 ને L by 2. બીજું કોઈ બેટા? એટલે કર્ણનું માપ મેળવવાનું. હા વેરી ગુડ. જો આખું એલ છે, મેં આને એક સરખા ભાગમાં વહેંચ્યું એટલે આ એલ બાય 2 થઈ જાય, આ એલ બાય 2 થઈ જાય. હવે આ આપણા માટે એલ ડેશ, તો એલ ડેશ એટલે કર્ણ થઈ ગયું, એટલે વર્ગમૂળમાં L²/4 પ્લસ L²/4 વર્ગ કર્યો, કર્ણનો વર્ગ, બંને બાજુના વર્ગોનો સરવાળો. તો L²/4 એટલે 2L²/4 થાય, 2L²/4 એટલે L²/2 બહાર કાઢું તો L/√2 થાય. તો હવે નવું જે આપણું એમ ડેશ આવે, એમ ડેશ બરાબર, થોડુંક જોરથી બોલો, P ઇન્ટુ એલ ડેશ, તો P L/√2, તો જવાબ આવ્યો M/√2. પછી આ ગમે તે રીતે આપે બેટા, આને આ કેટલો બનાવ્યો, આ કેટલો ખૂણો બનાવ્યો, આ તમારે આમ બનાવ્યો, એવું કે એ રીતે બનાવે આમ ગોળ, કે જેથી કરીને એવી રીતે બનાવે કે 90નો ખૂણો બને, આનાથી આમ આપે આમ. આ જે અર્ધવર્તુળ બન્યું એના જગ્યાએ તમને એમ કે આને એ રીતે વાળે કે ખાલી 90નો જ ખૂણો બને આમ, એવું કે તો 90નો ખૂણો બને તો પછી તમારે તો આપણે આ અંતર શોધવાનું પાછું, આપણે તો મેન અંતર સાથે જ લેવા દેવા છે. તો આમાં ટેન્શન નહીં લેવાનું. આ ચાપ બને, ચાપ આ રીતે કોઈ પણ રીતે આ જાતે કરજો, ખબર પડે કે નહીં જોઈએ આપણે. પછી આપણે તો શું શોધવાનું, આપણે તો આ બે વચ્ચેનું અંતર શોધવાનું. તો આ ચાપ થયું, તો આપણે તો આ જીવા શોધવી પડે, આપણે તો આ પછી અમુક વાર એમ આપે કે આ જે ખૂણો હોય એ રીતે વાળે કે આ બે વચ્ચે એને કારણે અહીંયા 60નો ખૂણો બને. અહીંયા 60નો ખૂણો બને. આ રીતે બધું આ બે તો ત્રિજ્યા જ હોય. હા એ બસ આ આર છે તો આ આર છે તો આ સીધો આર જ થઈ જાય. પણ 60નો ખૂણો બને એટલે તમારે આરની એટલે એલ બરાબર આર થઈ જશે આમાં, કારણ કે આ 60નો બને એટલે સમબાજુ જ બને. આ 60 થયો, હવે આ બે બાજુના માપ સરખા, તો આ બે ખૂણા સામેના સરખા જ થવાના, એટલે સમબાજુ બને એટલે આ તમારી જે એલ ડેશ થયો એ આર જ થાય, ત્રિજ્યા જેટલો. પણ ત્રિજ્યા અને આપણે જૂના એલ વચ્ચેનો સંબંધ મેળવવો પડે, આ એલ છે. તો હવે એને જ વાળીને મેં 60નો બનાવ્યો, તો 60 એટલે કેટલો ભાગ થયો, 60નો ખૂણો એટલે છઠ્ઠો ભાગ, એટલે એલ જે તમારો છે એ પરિઘનો 2πr નો કયો ભાગ થાય, છઠ્ઠો ભાગ, બરાબર ને, છઠ્ઠો ભાગ થાય ને. તો એલ બરાબર આ 2 જાય 3, તો 3L/π એ તમારો આર આવે. તો તમારો એલ ડેશ કેટલો મળ્યો, એલ ડેશ બરાબર શું થાય, 3L/π. હવે એક કામ કરો, 2 મિનિટ, એલ ડેશ કેટલો થાય બેટા, 3L/π. હવે આ 3L/π આવ્યો તો નવું તમારું એમ ડેશ શું, તો અહીંયા લખું છું એનો એમ ડેશ. તો એમ ડેશ ઇઝ ઇક્વલ ટુ એલ ડેશ પી, તો કેટલો આવ્યો, 3L/π ઇન્ટુ એમ. તો એલપી બરાબર તો એમ છે, એનો જવાબ આવશે 3M/π. આ રીતે બહુ રીતે બદલે, આમાં કદાચ ભૂલ હોય તો ખબર નહીં, પણ આ રીતે આવે, આમાં કંઈ ભૂલ તો છે જ નહીં. આ 60નો ખૂણો છે એ રીતે 90નો ખૂણો આવે, બધું જ ચેક કરવું પડે તમારે બેટા. તમે 90 બરાબર બનાવ્યું નથી, નકર આપણે વર્તુળમાં આમ કમ્પ્લીટ 90 એટલે અહીંયા આવે, એક અહીંયા અને એક અહીંયા. તો ટેન્શન નહીં લેવાનું,
આ એની ત્રિજ્યા આર થાય, આ ત્રિજ્યા આર થાય, તો આ અંતર કેટલું થાય? ચલો ઓ દીકરાઓ, જાગો છો બધા કે સૂઈ ગયા? હા પણ વિચારો છો, વિચારો છો? ચલો આવ્યો. હવે અહીંયા જુઓ, શું હતું એમાં? જો આમ છે, આમ આમ ગોળ છે, અને તમારું પેલો જે ચાપ હતો સળિયો એને વાળીને 90 નો ખૂણો, એટલે એક અહીંયા ને એક અહીંયા છે, એક અહીંયા એન છે તો અહીંયા એસ આવ્યું, એ રીતે ગોઠવું છે. તો આપણે તો આ બે વચ્ચેનું અંતર શોધવાનું ગમે તે રીતે, નવું. આપણા માટે આ એલદેશ છે, તો આ આર થયો, આ આર થયો, તો કર્ણ એટલે એલદેશ ઇઝ ઇક્વલ ટુ, તો શું થઈ ગયું બેટા? √2r. બરાબર બોલો ને? r² + r² એટલે 2r², એટલે હા સર આર 12 આવશે. √2 * r, r 12 આવશે. જો વસ્તુ સમજાવું છે સમજો, બહુ જબરજસ્ત વસ્તુ છે આ. જ્યાં તમે એમ કરો ત્યાં સૂત્ર P પણ આવે, અહીંયા બે વિદ્યુત બળ આવે, અહીંયા +q ને -q ડાયપોલ પણ આવે, એટલે આ √2r આવી ગયું. આવ્યોમાં દીકરાઓ? એલદેશ બરાબર √2r આવ્યો. પણ આપણે હવે પાછો સંબંધ મેળવવો પડશે ને, કારણ કે આપણે જવાબ તો આપણા માટે જો જૂનું છે m = LP છે મારા માટે, અને આ સળિયાની લંબાઈને આપણે L કીધેલું. ધ્રુવો નથી બદલાતા, એટલે L બદલાઈ જાય છે. હવે L એટલે આ ચોથો ભાગ છે, એટલે એનો મતલબ એમ થયો તમારો L જે છે એ 2πr છે. 2πr પરિઘનો કયો ભાગ? ચોથો ભાગ. ઓ બાળકો, આ સળિયો અહીંયા ગોઠવો એટલે આખો પરિઘ થયો એનો ચોથો ભાગ, તો શું થશે એના પરથી? 2 2 ગયા, તો r બરાબર 2l/π. તો અહીંયા શું છે પાછું? એલદેશ. જો પાછું એલદેશ બરાબર √2 2 પાછું 2l/π, એટલે 2 √2 l/π. બાળકો બરાબર? બસ હવે કંઈ કરવાનું નહીં. હવે આપણે કરશું શું ખબર? આની અંદર આ કિંમત આમાં મૂકી દો તો 9 m ઇઝ ઇક્વલ ટુ એલદેશ p. તો એલદેશ છે 2 √2 lp/π, પણ lp બરાબર તો m છે, તો 2 √2 m/π. આ રીતે આવે. કોઈ પણ રીતે પૂછે, તમારે શું કરવાનું? જૂનું તમને ખબર છે, આ n અને s એના વચ્ચેનું અંતર l છે. પછી ચાપમાં આપે, ટુકડામાં આપે, આવી રીતે l આપે, ગમે તે રીતે આપે. આપણે તો જે નવી સ્ટાઇલ બને એમાં n અને s વચ્ચેનું અંતર શોધવાનું. જો 90 નો ખૂણો થાય તો 2πr નો ચોથો ભાગ, l બરાબર 2πr નો ચોથો ભાગ, 2πr નો ચોથો ભાગ. જાગો છો મારા દીકરાઓ? અર્ધ બને તો 2πr નો બીજો ભાગ એટલે πr. 60 નો ખૂણો બને તો 2πr નો છઠ્ઠો ભાગ. એ રીતે તમારે શોધવાનું છે. બહુ જ મસ્ત વસ્તુ છે, બહુ જ અગત્યનું છે. જો એક તો મેં તમને અગત્યનું પેલું ચુંબકવાળો આમ ભાગ કીધેલો, આમ જેના ટુકડા આમ કરો એમ ને P વાળું. પછી એક આ બહુ અગત્યનું છે, કારણ કે આ બેઠું વિદ્યુત માટે પણ સાચું છે. અહીંયા જે ચુંબકીય ડાયપોલ છે એના જગ્યાએ વિદ્યુત ડાયપોલ તમને આપી દે. જે ચુંબકીય ડાયપોલ છે એના જગ્યાએ વિદ્યુત ડાયપોલ આપી દે. ચલો આગળ હવે કયો આવ્યો? ચલો આમાં ખબર પડી, હાથ ઊંચો કરી દેવ તો બધા એકવાર, એટલે મને અંદાજ થઈ ગયો. હવે અહીંયા ત્યાં ક્યાં હતા આપણે? કયો આવ્યા? ઓ બાળકો, હે 47. જો 47 થઈ ગયો બેટા આપણો. 60 નો ખૂણો વાળો જો આવ્યો. 60 નો ખૂણો આપણો જવાબ એ જ હતો ને, 3π/3m π. પણ મેં ક્યાં દોર્યું હશે ખબર નહીં. આવ્યો જો 60 નો ખૂણો વાળો. એટલે એને ગોખવા નથી, એને એકવાર ક્લિયર કરો કે એમાં ચેન્જ શું થઈ શકે. મેં તમને બધું જ આપી દીધું. આ બધું આપ્યું, ખાલી આ જૂનું હોય તો m બરાબર pl. બસ હવે એને અર્ધવર્તુળાકાર વાળે, 90 ના ખૂણે વાળે, 60 ના ખૂણે વાળે કે કાટ ખૂણે વાળે, આપણે તો જે નવું બને ને એના વચ્ચેનું અંતર શોધવાનું.
આપણે આમ વાળશે ને એમાં આપણને મળશે 2πr ને પાઈ એવું મળે, આપણને આર સ્વરૂપમાં એલ ડેશ મળે, એટલે એને પાછું એલમાં ફેરવવું પડે આપણે, બીજું કાંઈ નહીં, એ ધ્યાન રાખવાનું. ચલો આગળ ક્યાં હતા આપણે? 48. કયા એવા બોલો? 48 બોલો. 48 માં બોલો. 4 સેમી ત્રિજ્યાવાળા અને 20 આંટાવાળા લૂપમાંથી 3 એમ્પિયરનો એક કામ કરો બેટા, એક કામ કરો, રકમ પાછી વળશે તો હું લખતો જાઉં. કેટલા કીધા? 4 સેમી ત્રિજ્યાવાળા 4 સેમી ત્રિજ્યા એટલે આર બરાબર 4 સેમી. પછી 20 આંટાવાળા 20 આંટા, n બરાબર 20. લૂપમાંથી 3 એમ્પિયરનો પ્રવાહ વહે છે. I બરાબર 3 એમ્પિયર. તો તેને 0.5 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે તો સ્થિર સંતુલનની સ્થિતિમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા શબ્દ પર ધ્યાન આપજો. સ્થિર સંતુલનની સ્થિતિ. મારા દીકરાઓને યાદ છે, સંતુલનની સ્થિતિ 3 આવે. સ્થિર સંતુલન કે તો થીટા બરાબર 0. સ્થિર અસંતુલિત સ્થિતિ કે તો થીટા બરાબર 180. યાદ છે આપણે આવું વાત કરેલી કે આમ ચુંબક હોય, યાદ કરાવો છો મારા દીકરાઓને. આ ચુંબકીય ક્ષેત્ર છે, આ એન છે અને એસ છે. તો આ એફ એન આ બાજુ લાગે ચુંબકીય ક્ષેત્રની દિશામાં, અને એફ એક્સ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે. તો બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે એકબીજાની અસર નાબૂદ કરે. આમ કમ્પ્લીટ આ પેનને કમ્પ્લીટ આમ ખેંચવાની વાત છે, આમ આમ તો બળ કમ્પ્લીટ 0 જ થઈ જાય. જો કાંઈ ન થાય, સંતુલન થાય. એ જ વસ્તુ મેં તમને પછી આગળ પાછી સમજાવેલી, કે એ જ વસ્તુ મેં તમને આગળ સમજાવેલી. આ ચુંબક છે બરાબર, પણ આ બાજુ એસ છે અને આ બાજુ એન છે. તો એસ પર બળ ક્યાં લાગે? ક્ષેત્રની દિશામાં, એટલે એફ એન આમ લાગશે અને એફ એસ આ બાજુ લાગશે. તો બળ લગાડો એટલે આ બાજુ એસ તો આમ બળ લાગે, આમ લાગશે. સંતુલનમાં છે જો કમ્પ્લીટ. પણ સહેજ જો બાહ્ય બળ કોઈ મારા હાથ ઉપર લગાડે તો આમ તરત હલી જાય. કેમ? અસંતુલિત, સ્થિર પણ અસંતુલિત કહેવાય, એમ સ્થાયી નહીં, આમ થઈ જાય. એટલે આમાં આવે ખૂણો 180, આ મેં તમને સમજાવેલું. અને આમાં થીટા થઈ જાય તમારો 0. આ 180 અને આ 0. આ વસ્તુ ધ્યાન રાખજો. બસ પછી કંઈ નથી કરવાનું કીધું તમને. ચલો ઉર્જા કીધી તો યુ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર બોલો -mb. અહીંયા ધ્યાન આપો, -mb કયો? થીટા કોસ થીટા. આ તો 1 થઈ જશે બરાબર. પણ -mb એમ નથી, આપણી પાસે બી છે. પણ આ બધું કંઈ ટાઈમપાસ માટે થોડું આપ્યું છે. તમને એમ કીધું છે આ ગુચું, આ એમ એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. અહીંયા ચુંબક નથી આપણી પાસે, આ ચુંબક નથી આપણી પાસે. પણ ચુંબકના જગ્યાએ, ગજિયા ચુંબકના જગ્યાએ તમને સોલેનોઇડ કીધું છે, આંટાવાળો. આ સોલેનોઇડ કીધું છે. કોની જગ્યાએ? ચુંબકની જગ્યાએ. તો આના માટે એમનું સૂત્ર શું આવે? સોલેનોઇડ માટે એમનું સૂત્ર મમ્મી માટે, કારણ કે આપણા માટે આ ગજિયો ચુંબક એ ખરેખર સોલેનોઇડ છે. મમ્મી માટે મોટો હજામ તો NIA - B, પણ એ નથી આપ્યું, પાછું ત્રિજ્યા R આપી છે. તો -NIA ના જગ્યાએ ત્રિજ્યા πr² × B, એટલે આ છેદનું ક્ષેત્રફળ આ ભાગ. આમ સૂત્ર બને. મારે કેમ વસ્તુ આવે એ સમજાવવાનું, કિંમત તમારે મૂકવાની છે. સ્થિર સંતુલન સ્થિતિ રહે, થીટા કેમ 0 લીધો પહેલાં એ તમને ખબર પડવી જોઈએ બરાબર. પહેલી વસ્તુ એ. પછી આપણા માટે સર સૂત્ર તો ચુંબક માટે છે. આ તો ચુંબક આપણે વાત કરી, ગજિયો ચુંબક એ આપણો ચુંબક જ થાય, એટલે ચુંબક બની ગયું. સ્થિર એટલે થીટા 0, યુ બરાબર -mb cos થીટા, mb cos થીટા. પણ એમ એટલે આપણો ચુંબક, પણ ચુંબકના જગ્યાએ શું લેવાનું છે આપણે? સોલેનોઇડ. તો સોલેનોઇડ એટલે મમ્મી માટે મોટો હજામ, પણ એ નથી આપણી પાસે. ત્રિજ્યા R છે તો એના જગ્યાએ πr², એના જગ્યાએ πr². મારા દીકરાઓને ખબર પડે છે? એક જ મિનિટ ઉભા રહ્યો, 1 મિનિટ ઉભા રહ્યો. એટલે તારીખ આપેલી તેમ છતાં ફી ભરવામાં લેટ થઈ ગયું છે બેટા. તમારી રીતે ફી ભરી નાખજો દીકરા. હવે માગવું પડે યોગ્ય વસ્તુ નથી. બધા વચ્ચે હું નામ બોલવા નથી માગતો,
ચલો 47 બોલો. 49. આ તો જગ્યા પાનાને આપણે બહુ મગજમારી કરીએ છીએ કેમ આજે ને એમ એવું નથી એમાં અડધા અડધા બાકી છે ને બતાવી દઈએ આપણે 49. ચાલો બોલો 49. એક ગજા ચુંબકને સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રાખેલ છે. આ સ્થિતિમાંથી તેનું કેટલું કોણાવર્તન કરાવીએ તો તેના પર લાગતા ટોર્કનું મૂલ્ય મૂળ ટોર્કના મૂલ્ય કરતા અડધું થાય. પહેલા લંબ રૂપે છે, શરૂઆતમાં લંબ રૂપે છે. તો લંબ રૂપે હોય તો શરૂઆતનું ટોર્ક કેટલું થાય? ટાઉ1 બરાબર એમબી ટોર્ક. ટાઉ એટલે એમબી સાઇન થીટા. લંબ રૂપે છે એટલે એમબી સાઇન 90. સાઇન 90 એટલે 1 એટલે એમબી જ થાય. ટોર્ક ટાઉ1 એમબી થાય. હવે એમ પૂછ્યું છે ખૂણો કેટલો રાખો તમે, થીટા કેટલો રાખશો? θ2 આ θ1 લઈ લો. કેટલો રાખશો કે તમારું જે ટોર્ક છે ટાઉ2 એ ટોર્ક શરૂઆતના ટોર્ક એટલે ટાઉ1 કરતાં અડધું કીધું છે ને, અડધું ટોર્કના મૂલ્ય કરતાં અડધું થાય એટલે ટાઉ અડધું. બસ હવે કિંમત મૂકી દે. આ હવે એમબી સાઇન θ2, આ આવશે એમબી બાય 2. એમબી ગઈ તો સાઇન θ2 ઇઝ ઇક્વલ ટુ 1/2. તો ધેરફોર θ2 ઇઝ ઇક્વલ પાઈ બાય 30 થાય ને, પાઈ બાય 30 એટલે પાઈ બાય 6 આવી ગયું. એટલે તમારો ખૂણો કેટલો થવો જોઈએ? ખૂણો થવો જોઈએ 30. 90 માંથી તમારે ખૂણો 30 સુધી પહોંચવાનું છે. કે ચુંબક જે પહેલાં એક જ મિનિટ આકૃતિ દોરો અહીંયા જુઓ. જે ચુંબક પહેલાં 90ના ખૂણે આમ ગોઠવેલું છે એને આપણે 30ના ખૂણે લાવવાનું છે. એટલે અહીંયા કશે આમ લાવવાનું છે, આમ 30ના ખૂણે આમ. તો અહીંયાથી આટલું ફેરવવું પડે. એટલે 90 હતું ત્યાંથી 30ના ખૂણે લાવવાનું. તો તમારે કોણાવર્તન કેટલું કરવું પડે? 60. લોચો અહીંયા પડે બેટા મોટે ભાગે. હું પોતે પણ મેં હમણાં એમ જ વિચારેલું, રકમ તો તમે બોલ્યા પછી અગર મેં પોતે આ દાખલો રકમ અડધી વાંચી હોય અને ધ્યાન ન હોય તો આપણે જવાબ 30 કરીને ટીક કરી નાખીએ. પણ એમ પૂછ્યું છે કે કોણાવર્તન કેટલું કરવું પડે. આ તો એમ આવ્યું કે છેલ્લે ખૂણો કેટલો હોવો જોઈએ? 30નો. હતો કેટલો? 90નો. ખૂણો હોવો કેટલો જોઈએ? 30નો. તેના માટે કેટલું થવું જોઈએ? 60નું કોણાવર્તન કરાવવું પડે. આ એ વસ્તુ છે. કેટલું કોણાવર્તન કરાવવું પડે? 60નું. ચલો ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.